છે ખુલ્લો આકાર અને બંધ આકાર. બંધ આકારમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ગોળનો સમાવેશ થાય છે. ખુલ્લા આકારો નીચે મુજબ જોઈએ. જી, સી, એફ, જલેબી વગેરેનો સમાવેશ કરી શકીએ. ખૂણાઓ. ખૂણો એટલે ગણિતની ભાષામાં કોણ થાય. જેમ કે ત્રિકોણ, જેમાં ત્રિ એટલે 3 અને કોણ એટલે ખૂણો. 3 ખૂણા બને એટલે ત્રિકોણ કહેવાય. ખૂણાઓના પ્રકાર. ખૂણાઓના પ્રકાર 3 છે. પહેલું કાટકોણ. 90 અંશના ખૂણાને કાટકોણ કહે છે. ઘડિયાળમાં 9 વાગે અને 3 વાગે કાટકોણ બને છે. આ છે 90 અંશનો ખૂણો. કાટકોણનો આકાર અંગ્રેજી એલ જેવો હોય છે. કાટકોણથી નાનું, જેનું માપ 90 અંશ કરતાં નાનું હોય છે. આ છે 50 અંશનો ખૂણો. ચકલીની ચાંચમાં કાટકોણથી નાનો ખૂણો બને છે. 3 નંબર. કાટકોણથી મોટો, જેનું માપ 90 અંશ કરતાં પણ મોટું હોય છે.